ફરી એકવાર કોરોના વાયરસે ભારતમાં લોકોનું તણાવ વધારી દીધું છે. તાજેતરમાં દેશભરમાં કોવિડ-19ના ઘણા કેસ બહાર આવવા લાગ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને દિલ્હી, NCR સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના નવા કેસ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. ખાસ કરીને કોરોના NB 1.8.1 અને LF.7ના નવા પ્રકારો શોધાયા બાદ લોકોમાં ફરીથી ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7ની એન્ટ્રી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ એટલે કે LF.7નો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જો કે ગુજરાતમાં નવા વેરિયન્ટનો પ્રથમ કેસ હાલમાં ક્યાં નોંધાયો છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. મહત્વનું છે કે હાલ ગુજરાતમાં કોરોનાના 28 એક્ટિવ કેસ છે કે તેમજ એક્ટિવ કેસની મામલે ગુજરાત હાલ દેશમાં ચોથા ક્રમે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.